કોઈ ગમે તેટલો સુંદર વ્યક્તિ હોય, એનો ફોટો 10 મિનિટ જુઓ, અડધો કલાક જુઓ, પછી મૂકી દેશો, બહુ થઈ ગયું. ભગવાનને નાનપણથી જોતા આવ્યા, પણ હજી રાજભોગના દર્શન કરવા જાઓ અને ડેરો બંધ થવાની તૈયારી હોય ત્યારે એમ લાગે કે હજી 5 મિનિટ ખુલ્લા રહે તો સારું. જેની સુંદરતા તૃપ્તિ ન આપે એને જ સૌંદર્ય કહેવાય. જે પ્રાકૃત હોય એની તૃપ્તિ હોય, જે અપ્રાકૃત હોય એની અસીમિતતા હોય, એની તૃપ્તિ ક્યારે ન થાય, એના ઓડકાર ક્યારે ન આવે. ત્રિભુવન કવનમ તમાલ વર્ણમ, આપ તો તમાલ વૃક્ષ જેવા પરોપકારી છે. કારણ કે મન રે તો વૃક્ષન કો મત લે, કાटे ता पर क्रोध नहीं, सींचे ता नहीं स्नेह, और जो वाको पत्थर फेंके ताही को फल दे. આ વૃક્ષ છે. અમે ઘણા પથ્થરો ફેંક્યા આપની સામે, પણ આપે તો હંમેશા કૃપાના ફળ જ આપ્યા છે. તમાલ વર્ણમ, રવિ કર ગૌરવરાંબરમ, સૂરજના કિરણો જેવું પીતાંબર આપ ધારણ કરીને આવ્યા છે. ત્યાં વેણુ ગીતમાં કનક કપીશમ છે, સોના જેવું પીળું છે, અહીંયા સૂરજના કિરણો જેવું પીળું છે. ત્યાં માયા રૂપ છે, અહીંયા જ્ઞાન રૂપ છે. અહીંયા તો દર્શન આપવા પધાર્યા છે, ત્યાં તો શ્રીઅંગને ઢાંકવાનું છે. રવિ કર ગૌરવરાંબરમ દધાને, વપુરલક કલાવૃતા નનામજમ, હે વિજય સખે રતિરસ્તુ, આપના ચરણોમાં મારી રતિ થાય. ભીષ્મજી એક એક ઘટનાઓને યાદ કરે છે. સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞા, જ્યારે ભીષ્મજીએ પ્રતિજ્ઞા ભગવાને કરી કે હું યુદ્ધમાં રહીશ પણ હથિયાર હાથમાં નહીં લઉં, અને ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી કૃષ્ણના હાથમાં હથિયાર લેવડાવીશ, એની પ્રતિજ્ઞા તોડાવીશ. અને એક પછી એક બાણ ભીષ્મજી છોડે, ભગવાનના કવચ ભીદાય, ભગવાનનો મુગટ પડે, પણ પ્રભુ શાંત રહી અને રથની લગામ પકડીને ઉભા રહે. અને હવે ભીષ્મજીને થયું કે આ બાણ ઠેકાણે વાગતા નથી. હવે બાણ લઈને જ્યાં અર્જુન તરફ છોડ્યું, અર્જુનનું ગાંડિયું પડ્યું, રથનું પૈડું તૂટ્યું, પડેલો અર્જુનને જોયો ને ભગવાનને આવ્યો ક્રોધ. પડેલા તૂટેલા પૈડાને આંગળીમાં લઈ અને એક સિંહ હાથીને મારવા માટે દોડે એમ ફલાંગો ભરતા ભરતા પરમાત્મા ભીષ્મજીનો ગ્રાસ કરવા માટે ભાગે છે. અને ગતોત્તરીય, ભગવાનનો ઉત્તરીય ભૂમિ પર પડી ગયો. સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞા, અને હરિરિવ હંતુ વિભમ ગતોત્તરીય, હરિ જેમ સિંહ હાથીને મારવા દોડે એમ પરમાત્મા ભાગે. માર્યા નહીં. એક કારણે બતાવ્યું કે એ સમય ભીષ્મજીને મત આવ્યો કે જો ભગવાનની પ્રતિજ્ઞા તોડાવી હું જીત્યો ને હાર્યા. પ્રભુએ વિચાર કર્યો કે ભક્તના મનમાં મદ હશે ને મારીશ ને તો અધોગતિ થઈ જશે. મારા ભક્તની હું ક્યારે અધોગતિ ન થવાનો. મહાપ્રભુજી સુબોધનીમાં કારણે બતાવે, ભગવાન કાળ બન્યા અને કાળ બનીને ગ્રાસ કરવા ગયા. અને કાળ એ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણમાં એવો નિયમ છે કે ઉત્તરીય પહેર્યા વગર ભોજન ન કરાય. અને ભગવાનનું ઉત્તરીય પડી ગયું એટલે ભીષ્મજીનો ગ્રાસ ન કર્યો. કારણ કે પૃથ્વી કાપવા લાગી. સત્યવ્રત એવા ભગવાન જો પોતાના સત્યવ્રતને છોડી દે તો હમણાં ને હમણાં પ્રલય થઈ જાય, પૃથ્વી સમાપ્ત થઈ જાય. અને ધ્રુજવા લાગી પૃથ્વી, એટલે ભગવાને ધીમે કરીને ઉત્તરીય નાખ્યું ભૂમિ પર અને જાણે આશ્વાસન આપ્યું કે ગભરાઈશ નહીં, આવું કાંઈ થવાનું નથી. હું દોડું તો છું પણ ગ્રાસ નહીં કરું. અનેક અનેક કારણો આપ્યા છે. અને અહીંયા ભીષ્મજી સ્તુતિ કરતા કરતા રાસલીલાને યાદ કરે છે. વિચાર કરો, નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ભીષ્મજી જેને સ્વપ્નમાં પણ સ્ત્રીનો વિચાર નથી કર્યો, એ અંત સમયમાં ગોપીઓને યાદ કરે છે. રાસલીલાની પવિત્રતાનું સૌથી મોટું પ્રમાણ કોઈ હોય તે ભીષ્મ સ્તુતિ છે. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ, प्रणय निरीक्षण कल्पितो रुमाना। रास करते करते जब गोपियों के मध्य में प्रभु अंतर ध्यान हो गए और गोपियां उन्मत्त होकर कृष्ण 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 पुकारती हुई कृष्ण की लीलाओं का अनुसंधान और अनुकरण करती स्वयं कृष्ण रूप हो गई। प्रभु ऐसे कृष्ण के चरणों में मेरी रति मति और गति हो, क्योंकि प्रभु मैंने आपको बहुत परिश्रम दिया, बहुत परिश्रम आप्यो छे, पण आपे तो सदाय करुणा ज करी छे। भीष्मजी भगवानना परम भक्त छे। महाभारत में जोवा जाओ, भीष्मजी आदि आदि योद्धाओ भले उभा कौरवना पक्षे छे, मजबूरी छे, पण मनथी तो भगवानना ज पक्षे छे। अने दरेक जाणे छे के जीतवाना पांडव ज छे, कारण के भगवान त्यां उभा छे। विजय टोळाथी नथी मळतो, भगवाननी शाक्त अने शरणागतिथी मळे छे। अहींया જ્યારે
વિષ્ણુજીએ મહાપ્રયાણ કર્યો. ભગવાન હવે દ્વારિકા જવા માટે રવાના થયા. પ્રભુ દ્વારિકા પધાર્યા છે. પાંડવોને હવે રાજ્ય મળ્યું છે, શાસન કરે છે, ધર્માનુકૂળ સંસ્કારો છે વૈષ્ણવતાના, અને ધર્મ અનુસાર શાસન થાય છે. પણ ભગવાન નથી એટલે ગમતું નથી. સુખ મળ્યું પણ શ્રીજી ગયા, તે સુખ શું કામ? હું તો હજી કહીશ, તમારા વડીલોના ઠાકોરજી હોય ને, એ વડીલોના ગયા પછી કોઈ હવેલીમાં ના પધરાઈ આવતા. ભલે વડીલોને કહેજો કે આટલી તમારા જેટલી સેવા નહીં થાય, ઓછી કરીશું, પણ જેની કૃપા થકી ઘરમાં સુખ આવ્યું છે એને જ ઘરેથી કાઢી મૂકશો તો કયા સુખની કલ્પના કરશો? કહો, ભલે અમે એટલી અપરસ કે એટલો ભોગ નહીં ધરી શકીએ, પણ એ ખાતરી આપું છું બા, આપણા ઠાકોરજી આપણા ઘરેથી ક્યારે જવા નહીં દઉં. કારણ કે જેના આશીર્વાદ થકી આ બધું જ મળ્યું છે. કેવા કેવા દિવસો જીવનમાં આવ્યા, બહુ નજીકના લોકો પણ સાથ છોડીને જતા રહ્યા, પણ માથે બિરાજતા ઠાકોરજી હંમેશા ગોખલામાં બેઠા બેઠા આપણને આશીર્વાદ આપતા રહ્યા. એ આપણા સુખ અને દુઃખના દરેક સંજોગોના સાથી રહ્યા, અને હવે જ્યારે ચારે તરફ સુખ આવ્યું તેમને કાઢવાનો વિચાર મનમાં આવે કે એ શું લઈ લે છે આપણું? એ તો હંમેશા આપતો રહે છે. ઘરે બિરાજતા ઠાકોરજી તમારા માથાનો ભાર નથી, તમારા જીવનની સુરક્ષા છે. અરે બચાવનારો ઘરમાં હોય ને તો જ નિશ્ચિંત રહેવાય, પણ બચાવનારાને જ ઘરેથી કાઢી મૂકશો તો તમારી રક્ષા કરશે કોણ? પ્રભુ આપણી સુરક્ષા છે, ભગવદ નામ આપણી સુરક્ષા છે, આપણા નિત્ય નિયમો આપણી રક્ષા છે, આપણા બંધન નથી. એક યમનાષ્ટક તમે કરો છો, 5 મિનિટ લાગે, પણ 24 કલાક યમનાજી તમારી રક્ષા કરે છે. તમે એક માળા ફેરવો છો શ્રી કૃષ્ણ શરણમ મમાની, 5 મિનિટ કદાચ લાગે, પણ 24 કલાક ભગવાન તમારી રક્ષા કરે છે. પ્રભુનું લીધેલું નામ આપણા 24 કલાકના સુરક્ષાની ગેરંટી છે. અને એટલે જ મંગળામાં દર્શન કરવા જાઓ ત્યારે મંગળાનો સમય એ આશીર્વાદ માંગવાનો સમય, કે પ્રભુ આજે આખો દિવસ તને ગમે એવો કાઢો, એવા આશીર્વાદ આપ. અને શયનનો સમય એ આભાર માનવાનો સમય, કે પ્રભુ મંગળામાં આશીર્વાદ લઈને ગયો તો આખો દિવસ કોઈ એવું કામ ન થયું કે જે તને ન ગમે, એટલે તારો આભાર માનવા માટે આવ્યો છે. શરૂઆત આશીર્વાદથી કરો, વિરામ એના આભારથી કરો કે તારી ખૂબ કૃપા મારા પર છે. સંજોગો ઘણા એવા આવ્યા, પણ તારી કૃપાથી મારું મન ક્ષણવાર માટે પણ વિચલિત ન થયું, તે મારા મનને સાચવી લીધું, તારા આશીર્વાદ છે. પ્રભુ પાસે એવું માંગો કે પ્રભુ પાપ મનમાંથી જતું નથી, પાપની ઈચ્છાઓ જતી નથી, પણ જ્યારે હું પાપ કરવા માટે પ્રવૃત્ત થઉં ને ત્યારે તું પ્રભુ મારા સંજોગો ફેરવી દેજે, અને એવા ફેરવજે કે હું પાપમાં ક્યારે સફળ ન થઉં, એવા આશીર્વાદ આપ. ઈચ્છાઓ નથી મારી શકતો, પણ તું મને પાપમાં સફળ ન થવા દેતો, એવા મારા વિપરીત સંજોગો બનાવી દેજે. કારણ કે પાપની ઈચ્છાઓ મનમાંથી જતી નથી, નિષ્પાપ મન બનતું નથી, પણ પાપ કરવામાં તું મને સફળ ન થવા દેતો, એવા આશીર્વાદ આપ. અહીંયા પાંડવોનું મન લાગતું નથી. અર્જુને કહ્યું, મોટા ભાઈ મારું કૃષ્ણ વગર મન નથી લાગતું, તમે જો આજ્ઞા આપો તો હું દ્વારિકા જઈ આવું. યુધિષ્ઠિરે કહ્યું, ઠીક છે, જલ્દી પાછો આવજે. અને નક્કી કર્યું, અને યુધિષ્ઠિરને વંદન કરી અને અર્જુન ચાલ્યા છે જવા માટે દ્વારિકા. ઘણા સમય સુધી દ્વારિકામાં અર્જુન રહ્યા. અહીંયા યુધિષ્ઠિરને ચિંતા થાય છે, આટલો સમય ગયો ને હજી અર્જુન પાછો નથી આવ્યો. રોજ પ્રતીક્ષા કરે, ચારે બાજુ અમંગલના એંધાણ દેખાવા લાગે, અમંગલના સંકેતો દે. ઘણી વાર કંઈક ખરાબ થવાનું હોય એટલે માણસને કંઈક અમંગલના સંકેતો લાગે કે હું શું થવાનું છે. અગાસી પર ઉભા રહીને પ્રતીક્ષા કરે છે રોજ કે અર્જુન ક્યારે આવશે. એક દિવસ દૂરથી અર્જુનનો રથ આવતો દેખાયો. ગડગડ 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 તો રથ આવી રહ્યો છે. ધજા અર્જુનની છે, રથ અર્જુનનો છે, અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો લાગતો નથી. દોડતા યુધિષ્ઠિર સામે ગયા, અર્જુન નીચે ઉતર્યો. યુધિષ્ઠિર કે અર્જુન તારું તેજ ક્યાં ગયું? કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું છે, કોઈ સ્ત્રીની લાજ નથી બચાવી શક્યો, કોઈ વડીલનું સન્માન નથી સાચવી શક્યો, તારું તેજ કેમ જતું રહ્યું? અને ત્યારે પોક મૂકીને રડતા ચરણોમાં અર્જુન પડી ગયો. અરે અર્જુનનું તેજ તો દ્વારિકાધીશ છે, અને દ્વારિકાધીશ આપણને છોડીને સ્વધામ પધારી ગયા છે.
યાદવા સ્થળી થઈ છે, યાદવો બધો સંહાર થયો છે, અને ભગવાન પણ આપણને છોડીને સુલામ જતા રહ્યા. અને આ સમાચાર તો જ્યાં કુંતાજીને સાંભળ્યા, અને સાંભળતાની સાથે પોક મૂકી રડતા રડતા કુંતાજીએ પ્રાણોના ત્યાગ કરી દીધા. જો ભગવાન આ ભૂમિ પર નથી તો મારે પણ આ ભૂમિનો ત્યાગ કરી દેવો. પાંડવો ખિન્ન મનથી રાજ્યમાં બેઠા છે. હવે ભગવાન નથી તો આ સુખ ભોગવીને કરવું શું? પરીક્ષિતને રાજા બનાવ્યા, રાજ્ય તિલક કર્યું છે, અને પાંચે પાંડવો દ્રૌપદીને લઈને હિમાલય તરફ પ્રયાણ કર્યું છે. ઈરાવતી સાથે વિવાહ થયા છે પરીક્ષિત મહારાજના. પાંડવોના સંસ્કાર છે, બધું જ ભણાવી દેવાથી માણસને આવતું નથી. ઘણા સંસ્કારો તો લોહીમાં મળતા હોય છે માણસને, અને એ સંસ્કારો અંદરથી સ્ફૂરતા હોય છે. પાંડવોના સંસ્કારો પરીક્ષિતમાં છે. ધર્માનુકૂળ શાસન કરે છે. એકવાર નગરચર્યા કરવા માટે પરીક્ષિત મહારાજ નીકળ્યા, અને નગરમાં ફરતા ફરતા મારા પ્રજા સુખી છે કે નહીં એ જોવા માટે નીકળ્યા. અને એક દ્રશ્ય જોયું ને બહુ આશ્ચર્ય થયું. એને જોયું એક પગ ઉપર બળદ ઉભો છે, એક શૂદ્ર રાજા એને મારી રહ્યો છે, અને બાજુમાં એક ગાય ઊભી છે. બળદની આ દુર્દશા જોઈને ગાય રડી રહી છે, એની આંખમાં આંસુ છે. પરીક્ષિતે તુરંત એ શુદ્ર રાજાને પકડ્યો, બાંધ્યો. કોણ છે તું? મારા રાજ્યમાં આવું પાપ તું કેમ કરી શકે? ત્યારે બે હાથ જોડીને વ્યક્તિએ કહ્યું, હું કલયુગ છું. ભગવાન સ્વધામ પધાર્યા એટલે મારો આવવાનો સમય થયો છે. પરીક્ષિત કે તું મારા રાજ્યમાં ન રહી શકે. મહારાજ, બધાને રોકી શકાય, સમયને રોકવાનો કોઈ ઉપાય નથી. મારો હવે સમય છે. પણ તું પાપને પ્રોત્સાહન આપનારો છું, તું મારા રાજ્યમાંથી નીકળ. ચરણોમાં પડ્યો, કરગરવા લાગ્યો. મહારાજ, શરણાગતની રક્ષા કરવી એ તો રાજાનો ધર્મ છે. હું આપના શરણમાં આવ્યો છું. અને સારગ્રહી રાજા છે ને પરીક્ષિત, એને જોયું કે એમ તો બધા દૂષણ કલિયુગમાં છે, પણ સૌથી મોટું એક ગુણ કલિયુગમાં છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં જે યજ્ઞ યાગાદી આદિ ઉપવાસના સાધના તપથી થતું, કલિયુગમાં કેવલ પ્રભુના નામ લેવા માત્રથી ભગવત પ્રાપ્તિ થઈ જાય છે. એવો આ કલિયુગ છે. ઘણી વાર આપણે ખુશ થઈ જઈએ, નામ લેવા માત્રથી કલિયુગમાં કૃપા. કદાચ એમ કહેવા માંગે છે કે કલિયુગમાં પ્રભુનું નામ લેવું અઘરું થઈ જશે, કારણ કે નામ પણ એટલું અઘરું થઈ જશે કે એવી અઘરી સાધનાથી ભગવાન મળશે. અને આપણે જોઈએ દિન રોજબરોજના જીવનમાં જોઈએ, તમે ટીવી જોતા હો તો કોઈ ડિસ્ટર્બ નહીં કરે, પણ લાવ ને એક માળા ફેરવું, અને જ્યાં હાથમાં લીધી ત્યાં સૂતેલા બાળકોએ જાગી જશે, ડોરબેલે વાગશે, ફોનની ઘંટડીએ વાગશે, અને તમને ઊભા કરીને છોડશે, પણ એક માળા એક આસને પૂરી નહીં કરવા. આ કલિયુગનો પ્રભાવ. કલૌ કેશવ કીર્તનાથ. કલિયુગમાં ગુણ જોયો. સારગ્રહી રાજા પરીક્ષિત એવો છે, કલિયુગ દુર્ગુણોથી ભરેલો છે, એમાં પણ સદગુણ શોધી લે, એ જ ભગવાનનો ભક્ત. કારણ કે કાળને મારી શકાતો નથી, કાળને કેવલ સુધારી શકાય છે. તમે કાળને ક્યારે મારી નહીં શકો, રોકી નહીં શકો, કાળનો કેવલ સદુપયોગ કરી શકશો. એટલે ભગવાન 24 કલાક પાપીને પણ આપે છે અને ભક્તને પણ આપે છે, પણ ભક્ત એ કાળનો સદુપયોગ કરીને તરી જાય છે, અને પાપી 84 લાખ યોનિઓમાં ભટકતો રહે છે. સમય તો એ જ છે, એનો તમે ઉપયોગ શું કરો એ મહત્વનું છે. અને કલિયુગને કહ્યું ને, ધર્મના એ બળદ બીજું કોઈ નહોતું, ધર્મ હતું. ધર્મના 4 ચરણ તપ, પવિત્રતા, દયા અને સત્ય, અને 3 ચરણને જોડી અને ધર્મને અનુકૂળ બનાવ્યો. પૃથ્વી એ ગાયનું રૂપ લઈને જે રડી રહી હતી, ગાય એ બીજું કોઈ નહોતું. ધર્મની દુર્દશા જોઈ અને રડી રહેલી ગાય એ પૃથ્વી છે સાક્ષાત. અને જ્યારે ધર્મ અનુકૂળ થયો તો પૃથ્વી પણ પ્રસન્ન થઈ, અને કલિયુગ શરણમાં આવ્યો ને કહેવા લાગ્યો કે મને રહેવાની જગ્યા આપો, મારો સમય છે. 4 સ્થાન આપ્યા. કહ્યું દ્યુતમાં કલિયુગ, જુગારમાં કલિયુગ. કલિયુગ એટલે ક્લેશ. જ્યાં જ્યાં આ બધું આવશે ત્યાં ક્લેશ આવશે. આપણે બધા એટલા હોશિયાર છે કે જન્માષ્ટમીના નામે રમી નાખીએ. જન્માષ્ટમી છે એટલે ચાલે, પણ કલિયુગનો વાસ કયો છે? દ્યુતમાં કલિયુગ, વ્યસનમાં કલિયુગ. વ્યસન હશે તો કોઈના પ્રકારનું કલહ, ક્લેશ કે દુઃખ જીવનમાં આવવાનું એ નિશ્ચિત છે.
પાનમાં, વ્યભિચારમાં અને હિંસામાં કલયુગ. આ 4 કલયુગના સ્થાન આપ્યા. કલયુગે કહ્યું આ તો 4 ખરાબ સ્થાન છે, કોઈ સારું તો આપો. તો કહ્યું જ્યાં અનિતિના ધનમાં પણ કલયુગ, સુવર્ણમાં કલયુગ. રાજા પાછા આવ્યા છે, વિચાર કરે છે બેઠા બેઠા કે જ્યારથી હું રાજા બન્યો અમારા પૂર્વજો મારા માટે શું મૂકી ગયા એ તો મેં ક્યારે તોશાખાનું ખોલીને જોયું નથી. લાવ જઈને જોઉં તો ખરા કે તોશાખાના ભંડારમાં શું મારા પૂર્વજો મારી માટે સંપત્તિ મૂકીને ગયા છે. અને જ્યાં ખોલ્યું અને જુએ જાણે ભંડાર ભર્યા છે. સોનાના કડા, સોનાના હાર, સોનાના મુગટ, હીરા માણેક, પન્નાના કુંડળો, અનેક પ્રકારના રત્ન જડિત ઘરેણાઓ છે. અને મુગટની તો આખી આમ હાર માળા છે. અને જોતા જોતા પરીક્ષિતનું ધ્યાન જાણે એક મુગટ પોતાની તરફ ખેંચતું હોય એવું લાગ્યું. અને ખેંચાતો પરીક્ષિત એ મુગટની સામે જઈને ઊભો રહી ગયો. એ મુગટ હતો જરાસંધનો. જ્યારે રાજસુ યજ્ઞ કરવો હતો અને જીતવા હતા, જરાસંઘ જોડે યુદ્ધ કરવા માટે ભગવાન ભીમ અને અર્જુનને લઈને જાય છે. અને ભીમ જરાસંઘ જોડે યુદ્ધ કરે, જરાસંઘને મારે છે, ત્યારે મરેલા જરાસંઘના માથામાંથી મુગટ લેવાનો પ્રયાસ કરે. ભગવાન કહે આ નીતિનું ધન છે, આ ન લઈશ ભીમ. અરે પહેરીશ નહીં, પણ વિજયના પ્રતીક રૂપે જેને કોઈ જીતી ન શકે એ જરાસંઘને મેં માર્યો છે, એ વિજયના પ્રતીક રૂપે આ મુગટ હું સાચવીને રાખીશ. ભગવાને પુનઃ કહ્યું પાપથી આવેલું ક્યારેક પોકારશે, ન લઈશ. આ પેઢીમાં નહીં તો આવતી પેઢીમાં પોકારશે, પણ વિજયના પ્રતીક રૂપે હું પહેરીશ નહીં કૃષ્ણ, પણ વિજયને યાદ રાખી એના માટે એક પ્રતીક રૂપે એને રાખીશ. અને મુગટ લઈને આવ્યા છે. અને આ મુગટ પરીક્ષિતનું ધ્યાન ખેંચી રહ્યું છે. થયું કે લાવ પહેરીને તો જોઉં કેવું લાગુ છું. અને મુગટ લીધો હાથમાં, જ્યાં મસ્તક પર મૂક્યો દર્પણમાં જુએ છે, ઓહો ચક્રવર્તી રાજા લાગુ છું. ભૂલી ગયો કે વચન આપ્યું છે કલયુગને, અનિતિના સોનામાં કલયુગનો વાસ. મળ્યો મોકો અને કલયુગ મસ્તક પર સવાર થઈ ગયો. ઘણીવાર પુણ્યો સુખ આપવાની તક ચૂકી જતા હોય, પણ પાપ દુઃખ આપવાની તક ક્યારે ચૂકતું નથી. ઘણીવાર કરેલા સત્કર્મો સુખરૂપ થવા જોઈએ, પણ સમય ચૂકી જતા હોય. પાપ ક્યારે પણ અવસર ચૂકતું નથી, એ દુઃખ આપ્યા વગર રહેતું નથી. અને કલયુગ માથે, અને કલયુગનું એક ડગલું ભર્યું એટલે બીજા ડગલા ભરવાની ઈચ્છા થાય. અનિતિનું ધન સુવર્ણ લીધું માથે, અને વિચાર આવ્યો કે આ બધા રાજા મહારાજાઓ તો વનમાં જઈને શિકાર કરતા હોય છે, અને હું તો ક્યારે શિકાર રમવા ન ગયો. હિંસા કરવાની ઈચ્છા થઈ. સાથે લીધા સિપાહીઓ પ્રધાનને અશ્વ પર સવાર થઈ ચાલ્યા છે વનમાં શિકાર કરવા માટે. અને જંગલમાં શિકારને શોધતા શોધતા સિપાહીઓ ક્યાંક ગયા, પ્રધાન ક્યાંક ગયા, અને રાજા સાવ એકલો પડી ગયો. સવારથી નીકળેલા પરીક્ષિત મહારાજ ભૂખ્યા તરસ્યા ચારે બાજુ ગોતી રહ્યા છે. કોઈક આશ્રય સ્થાન મળે તો જળનો એક ઘૂંટડો મને મળી જાય. ચારે બાજુ ગોતી રહ્યા છે. ભૂખ્યા તરસ્યા થયેલા રાજાને શમિક ઋષિનું આશ્રમ દેખાય. ધ્યાનમાં બેઠા છે ઋષિ. પ્રવેશ કર્યો પૂછ્યા વગર. મહાપ્રભુજી કે પહેલો અપરાધ એ થયો, આજ્ઞા વગર પ્રવેશ કરી ગયા. અમુક જગ્યાએ આજ્ઞાનું પાલન નિતાંત આવશ્યક છે. તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. ગીતાજીમાં ભગવાન કહે ગુરુ પાસે જાઓ, તદ વિધિપૂર્વક જાઓ. પ્રવેશ કર્યો, હું રાજા છું, બધા ઉપર મારો અધિકાર છે. હક માનીને ગયા. બીજે બધે હક કરે ઠીક છે, પ્રભુ અને ગુરુ આગળ ક્યારે પણ તેના એટલે કે ગુરુ દ્રવ્ય અને દેવ દ્રવ્ય આ બેનાથી બચવું. પ્રવેશ કરી ગયા. ઋષિ ધ્યાનમાં બેઠા હતા, પણ માથે કલયુગ સવાર હોય ને તો કોઈની ભક્તિ પણ આપણને નાટક જેવી લાગે. એ તો જો મને ઊભા થઈને માન ન આપવું પડે ને એટલા માટે ધ્યાન કરવાનું નાટક કરી રહ્યા છે. લાવ પરીક્ષા કરું. જ્યાં પ્રણામ કરવા જોઈએ ત્યાં પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. મરેલો સર્પ બાજુમાં પડ્યો હતો, પાછળથી તીર કાઢ્યું, ઉપાડ્યો સર્પને ઋષિના ગળામાં લપેટાવી દીધો. જોઈએ નાટક કરતા હશે તો હમણાં ઊભા થઈને ભાગશે. પણ
ઋષિનો તાર તો ઈશ્વર જોડે જોડાયેલો છે. કોણ આવ્યું, શું કર્યું, ઋષિને કાંઈ ભાન નથી. ધ્યાનમાં બેઠા છે અને પરીક્ષા કરીને સર્પ ગળામાં લટકાડ્યો. રાજા તો ત્યાંથી નીકળી ગયો, પણ ઋષિ પુત્રને સમાચાર મળ્યા. અરે, મારા પિતાનું આવું ઘોર અપમાન રાજાએ કર્યું. રાજા આવો ઉદંડી થયો છે. હાથમાં જળ લીધું, અભિમંત્રિત કર્યું ને શ્રાપ આપ્યો. રાજા, તે મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો. હું તને શ્રાપ આપું છું. આજથી 7મા દિવસે જીવતો તક્ષક નાગ આવી અને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. હાહાકાર થઈ ગયો. ઋષિને સમાચાર મળ્યા કે મારા પુત્રે આવો શ્રાપ આપ્યો છે. સમજાવ્યા પુત્રને. રાજા તો ધર્મશીલ છે. કલયુગ સવાર હતો એટલે આની બુદ્ધિ આવી થઈ. એનો કોઈ દોષ નથી. પણ હવે શ્રાપ પાછો વળે એમ નથી, કારણ કે આચાર્યો અર્થ બતાવે છે એ ભૂમિ પરથી શ્રાપ આપ્યો હતો જે ભૂમિ પરથી પાછું ન વળે એવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું હતું. અને એ બ્રહ્માસ્ત્રનો એવો પ્રભાવ એ ભૂમિ પર હતો કે ત્યાંથી બોલાયેલા શબ્દો પણ પાછા ન વળે. 7 દિવસમાં મૃત્યુ કેમ? તો કે સર્પ ગળામાં નાખ્યો એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા. 2 આંખ, 2 કાન, મુખ, વિનાસિકા, 7 દ્વાર ખુલ્લા રહી ગયા. એટલે કહ્યું 7મા દિવસે જો માથે સર્પ નાખ્યો હોત તો હમણાં ને હમણાં તક્ષક દંશદેવ સર્પ શ્રાપ આપ્યો હોત. ઋષિએ કહ્યું, જાઓ ઋષિકુમારોને મોકલો, રાજાને સમાચાર આપો કે 7મા દિવસે એનું મૃત્યુ થવાનું છે. આપણે બધા સાંભળીએ એટલે આપણને દુઃખ લાગે, ઓ 7મા દિવસે મૃત્યુ. પણ દુનિયામાં બધાને 7 જ દિવસ છે ને. સોમથી રવિમાં જ બધાએ જવાનું છે. 8મો દિવસ કોઈને મળ્યો નથી. પણ હા, પરીક્ષિતને એટલી ખબર છે કે 7 દિવસ સુધી મને કાંઈ થવાનું નથી. આપણને તો કાલની એ ખબર નથી. એટલે એના કરતા બિચારા આપણે છે. કથા સાંભળીને લોકો ઓહો બસ 7 દિવસમાં જવાનું. અરે 7 દિવસ સુધી કાંઈ નહીં થાય એ તો એને ગેરંટી છે. આપણને તો કાલની કોઈ ગેરંટી નથી આપી શકતું.